આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે છે એમાં ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 જોવાના છે। તો પેલા ઉદાહરણ નંબર 4 ની આપણે વાત કરીએ, બહુપદી p of x બરાબર 2x + 1 ના શૂન્યો શોધો। હવે રકમ જે છે એ શૂન્ય શોધવાની વાત કરી, શૂન્ય ચકાસવાની વાત નથી કરી। તો હું એક વસ્તુ તમને કહીશ કે જો શૂન્ય શોધો એવું આવે ને, શૂન્ય શોધો તો શૂન્ય મૂકો। શું યાદ રાખવાનું? शून्य शोधो तो शून्य मूको, पण x ની જગ્યાએ નહીં, x ની જગ્યાએ નહીં, આખે આખા p of x ની જગ્યાએ। જો કઈ રીતે હું લખીશ અહીંયા, તેથી p of x બહુપદી લખું, p of x બરાબર 2x + 1। शून्य शोधो तो शून्य मूको એટલે કે આ p of x જે છે એ આખે આખા જે છે એના બરાબર શું મૂકવાનું? शून्य। शून्य शोधो तो शून्य मूको, પણ x ની જગ્યાએ નહીં, આખે આખા p of x ની जगह। तो जो p of x जगह शून्य मूक्यु बराबर 2x + 1। હવે આને આપણે આમ પણ લખી શકીએ કે નહીં, 2x + 1 બરાબર 0। હવે આપણે 2x ને કરતા બનાવશું તો +1 જે છે એ કઈ બાજુ જશે? બરાબરની જમણી બાજુ। તો +1 ના શું થશે? -1। હવે જો આપણે x ને કરતા બનાવશું તો x બરાબર -1। હવે x ને કરતા બનાવવા માટે આપણે કયો આંકડો નડે? તો કે 2। એ ક્યાં જશે? -1 ના છેદમાં, એટલે x બરાબર મળશે -1/2। એટલે કે શૂન્ય શોધવાની વાત કીધી હતી, આ -1/2 છે ને આપણું શૂન્ય કહેવાય। ફરીથી x ની જગ્યાએ શૂન્ય નથી મૂકવાનું, પણ આખે આખા p of x ની જગ્યાએ શૂન્ય મૂકવાનું છે। શૂન્ય શોધો તો શૂન્ય મૂકો, શૂન્ય શોધો તો શૂન્ય મૂકો। ચાલો x બરાબર -1/2 તો અહીં લખી શકાય, અહીં -1/2 એ આપેલ બહુપદી કઈ બહુપદી છે? 2x + 1 નું શૂન્ય છે। અહીંયા આ દાખલો પૂરો, પણ તમને મીનિંગ સમજાવવા એ માંગુ છું કે -1/2 શૂન્ય કેવી રીતે? તો કે એ -1/2 જે છે એ આપણે બહુપદીમાં જો મૂકવામાં આવે, p of x બરાબર 2x + 1, એટલે કે p of x ની જગ્યાએ -1/2 તો 2 એમને x ની જગ્યાએ -1/2 + 1। આજે આપણને શૂન્ય મળ્યું જવાબ તરીકે, એ જ શૂન્યને આપણે બહુપદીમાં એપ્લાય કરીએ, બહુપદીમાં મૂકીએ તો શું જવાબ આવે? જો x ની જગ્યાએ -1/2, 2 એમને x ની જગ્યાએ -1/2 + 1। હવે જો અંશમાં 2 છેદમાં 2 ગયા તો જવાબ વચ્ચે શું અહીંયા -1 અને બીજું અહીંયા આપેલું શું છે? +1। એટલે કે x ની જગ્યાએ આપણે -1/2 મૂક્યું તો જવાબ શું આવ્યો? શૂન્ય। જવાબ શૂન્ય આવે છે ને એટલે જ આપણે -1/2 ને શું કીધું છે? શૂન્ય કીધેલું છે। ક્લિયર? આ જે છે મેં એનો તમને મીનિંગ સમજાવ્યો, બાકી દાખલો તો અહીંયા પૂરો થઈ ગયો। હવે આવે છે ઉદાહરણ નંબર 5। ચકાસો કે 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્ય છે। સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 3 ની જેમ આપણે ગણવાનો છે। તો પહેલા તો બહુપદી લખીએ આપણે, p of x બરાબર શું છે? x² - 2x। તો પહેલા આપણે 2 ની વાત કરીએ, x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ, એટલે કે જ્યાં જ્યાં તમને x જોવા મળે ત્યાં શું મૂકી દેવાનું? 2। તો જો p of x ની જગ્યાએ 2, x ની જગ્યાએ 2 ને એનો વર્ગ -2 x ની જગ્યાએ 2, હવે 2 નો વર્ગ શું થાય? 4 ઓછા 2 2 4। જો 2 × 2 એટલે 4, પણ ઓછે વત્તે ઓછા, મેં તમને બોક્સ શીખવાડ્યું એ પ્રમાણે। એટલે કે જો હું x ની જગ્યાએ 2 મૂકું તો x બરાબર 2 આગળ મને બહુપદી જે છે એની કિંમત શું મળી? શૂન્ય। અને જો જવાબ શૂન્ય મળે તો શૂન્ય છે। આમ 2 એ આપેલ બહુપદી, અને આપેલ બહુપદી આપણી પાસે કઈ છે? તો કે x² - 2x। આપેલ બહુપદી x² - 2x નું શૂન્ય છે, કારણ કે જવાબ શૂન્ય આવ્યો છે। હવે એવી જ રીતે ફરી પાછી આપણે બહુપદી લખીએ, p of x બરાબર x² - 2x। પણ હવે x બરાબર આપણે શું ચકાસવાનું છે? શૂન્ય। તો x બરાબર શૂન્ય આગળ, એટલે કે જે બહુપદીમાં તમને જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું મૂકશો? શૂન્ય।
તેથી પી ઓફ x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 0 પણ પાછો એનો વર્ગ છે -2 x ની જગ્યાએ 0. હવે 0 નો વર્ગ શું થાય? 0. 2 ગુણ્યા 0 એટલે 0, એટલે કે -2 ગુણ્યા 0 0. તેથી પી ઓફ 0 બરાબર 0 માંથી 0 જાય તો 0. અહીંયા પણ આપણને જવાબ શું મળ્યો? 0. જો જવાબ 0 મળે તો 0 છે, જો જવાબ 0 ન મળે તો 0 નથી. એટલે અહીંયા આપણે લખશું આમ 0 એ આપેલ બહુપદી, કઈ બહુપદી આપણને આપેલ છે? x² - 2, એટલે આપેલ બહુપદી x² - 2x નું 0 છે. જો જવાબ તરીકે 0 આવ્યો તો 0 છે, જવાબ તરીકે 0 આવ્યો તો 0 છે. ક્લિયર? તો આજે આપણે બહુપદીઓ ચેપ્ટર જે છે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 આપણે ભણ્યા. તો આ ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 આપણે અહીંયા પૂરું કરીએ છીએ.